મોર્નિંગમાં અથવા ડિનરમાં કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ ઉપમા જરૂર ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ. ઓનિયનને ઝીણો કટ કરી નાખવાનો છે. પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે, એકદમ થોડુંક તેલ. પછી તેમાં રાઈ એડ કરીશું. પછી તેમાં કરી લીવ્સ એડ કરીશું. કટ કરેલી ઓનિયન એડ કરીશું ને તેને એકદમ ગોલ્ડન ને ક્રિસ્પી થવા દઈશું. ગોલ્ડન ને ક્રિસ્પી ઓનિયનથી ઉપમાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પછી તેમાં લીલો મરચો એડ કર્યો છે ને સોજી એડ કરી છે. મારા ઘરે સોજી સેમી રોસ્ટ કરેલી પડી હોય છે, તમારા ઘરે ન હોય તો પહેલાં તેને રોસ્ટ કરી લેજો. લંચ બોક્સમાં પણ આ ઉપમા ખૂબ જ ટેસ્ટી લાગશે, બાળકોને મજા પડી જશે. હવે સાંભાર મસાલો એડ કરીશું. મેં MTRનો સાંભાર મસાલો યુઝ કર્યો છે. ઓનલી 1 ઇન્ગ્રીડિયન્ટ્સથી આ એકદમ ટેસ્ટી ઉપમા બનશે. સોલ્ટ એડ કર્યું છે. હવે ગરમ પાણી એડ કરીશું ને સોજીને સારી રીતે મિક્સ કરી લઈશું. 5 મિનિટ્સમાં રેડી છે આપણો આ એકદમ ટેસ્ટી સાંભાર મસાલાવાળો ઉપમા. ડાયટિંગમાં અથવા રેગ્યુલર લાઈફમાં રેગ્યુલર ઉપમા ખાઈને કંટાળી ગયા હો તો આ ઉપમા જરૂરથી ટ્રાય કરજો. લાસ્ટમાં તેમાં ઘી એડ કરીશું, જેનાથી આપણી ઉપમાને 4 ચાંદ લાગી જશે. ઘીથી ઉપમાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તમે પણ ટ્રાય કરજો આ ઉપમા અને મારા પેજને ફોલો કરજો.